હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે બંધારણના મહત્વના પ્રશ્નો જોવાના છે, જે આપને તમામ એક્ઝામમાં મદદરૂપ થઈ શકશે. એ ઉપરાંત કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં પણ બંધારણ ખૂબ મહત્વનું છે. તો આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? તો એ છે અનુસૂચિ નંબર 10. 10મી અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ છે. જોઈએ આપણે એના વિશે ડિટેલમાં. ભારતીય બંધારણના 52મા બંધારણીય સુધારા 1985 દ્વારા બંધારણમાં અનુસૂચિ 10 જોડવામાં આવી હતી. અને આ પક્ષપલટા વિરોધી કાયદો જે છે એને દલ બદલ વિરોધી કાનૂન પણ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ. રાજ્યપાલની વીટો શક્તિ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે? તો એ છે અનુચ્છેદ નંબર 200 પ્રમાણે. હવે વીટો શક્તિ ના કારણે રાજ્યપાલ પાસે કઈ કઈ શક્તિ છે એ જોઈએ આપણે. તો એના પાસે એ વીટો શક્તિના આધારે 3 સત્તાઓ છે. તેઓ સહી કરવાનો ઇનકાર કરી શકે છે, તેઓ બંધારણનું વિધેયક હોય છે એને પુનર્વિચારણા માટે પરત પણ કરી શકે છે, અને ત્રીજું છે તેઓ કોઈ પણ નિર્ણય જાહેર કર્યા વગર પોતાની પાસે રાખી શકે છે. તો સહી કરે અથવા ઇનકાર કરે તો એ છે એબ્સોલ્યુટ વીટો, આત્યંતિક વીટો પણ કહેવામાં આવે છે. પછી બીજું છે પુનઃવિચારણા, તો એને સસ્પેન્સિવ વીટો તરીકે ઓળખવામાં આવે છે, નિલંબનકારી વીટો. ઓકે. અને ત્રીજું છે પોકેટ વીટો, જે પોતાના પાસે રાખી લે કોઈ પણ વિધેયકને અને નિર્ણય જાહેર ન કરે તેને પોકેટ વીટો કહેવામાં આવે છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3, તારાંકિત પ્રશ્ન એટલે શું? ઓકે. તો જોઈએ. આ પ્રશ્ન પર તારા એટલે કે સ્ટારની નિશાની કરેલ હોય છે. અને એ ઉપરાંત આ પ્રશ્નના મૌખિક જવાબ આપવામાં આવે છે. અને એ ઉપરાંત પૂરક પ્રશ્નો પણ પૂછી શકાય છે. અતારાંકિત જે ક્વેશ્ચન હોય છે એમાં પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી, જ્યારે તારાંકિત પ્રશ્ન જે હોય છે એમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. જો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો પ્લીઝ ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો, તથા અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરજો. ખાસ કરીને ક્લાસ 3ની એક્ઝામ તથા મુખ્ય સેવિકા એ બાબતે આપણે લેક્ચર લઈ રહ્યા છીએ, અલગ અલગ સબ્જેક્ટ અને અલગ અલગ ટોપિક તૈયાર કરી રહ્યા છીએ. તો પ્લીઝ જોડાયેલા રહેજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4, ભારતના રાષ્ટ્રપતિ કઈ કઈ નિમણૂક કરી શકે છે? તો જોઈએ, રાષ્ટ્રપતિ ઘણા બધા હોદ્દાઓને નિમણૂક કરે છે. તો જોઈએ કઈ કઈ નિમણૂક તેઓ કરે છે. તો છે નાણાં પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યો, વડાપ્રધાન તથા અન્ય કેન્દ્રીય પ્રધાનો, એટર્ની જનરલ તથા રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નર અને એડમિનિસ્ટ્રેટરના અધ્યક્ષ, એ ઉપરાંત નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ઓકે. પછી આગળ કઈ કઈ નિમણૂક કરી શકે છે જોઈએ આપણે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક પણ તેઓ કરે છે. અને આ આપેલ તમામ જે નિમણૂક છે એ રાષ્ટ્રપતિની કાર્યકારી સત્તા હેઠળ આવે છે. ઓકે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5, કેગ કયા કયા ખર્ચનું ઓડિટિંગ કરે છે? કેગ હેઠળ કયા કયા ખર્ચનું ઓડિટ આવે છે? તો જોઈએ આપણે. જાહેર હિસાબ સમિતિના હિસાબો ઉપરાંત કેગ જાહેર સાહસોના હિસાબોનું પરીક્ષણ સંપૂર્ણપણે કરે છે અને પ્રત્યક્ષ રીતે કરે છે કેગ. ઓકે. જેમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો એમાં છે એર ઇન્ડિયા, ઓએનજીસી, ઇન્ડિયન એરલાઇન્સ. આ તમામ જે સંસ્થાઓ છે એનું પણ ઓડિટ કેગ દ્વારા કરવામાં આવે છે. અને જાહેર હિસાબ સમિતિ તો ઓલરેડી કેગના હિસાબો નીચે જ કાર્ય કરે છે. ઓકે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6, ગ્રામ સભાની શક્તિઓ અને કાર્યોનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? તો એ છે અનુચ્છેદ નંબર 243.
એ. ઓકે, ગ્રામસભાની શક્તિઓ. જોઈએ આપણે ગ્રામસભા વિશે. ગ્રામસભાના સભ્યની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એ ઉપરાંત ગ્રામસભામાં પ્રત્યક્ષ લોકશાહી જોવા મળે છે. ગ્રામસભા છે એ લોકશાહીનું મૂળ કહી શકાય છે. ત્યાંથી જ આ પંચાયતી રાજની શરૂઆત થઈ છે. આગળ જોઈએ, ગ્રામસભામાં દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે જે તે સ્થળની મતદાર યાદીમાં સામેલ છે. જે લોકો જે તે ગામની મતદાર યાદીમાં સમાવેશ થયેલો હોય જેનો, તે દરેક ગ્રામસભાનો સભ્ય બની શકે છે અને તેમાં હાજર રહી શકે છે. ઓકે, તો આપણે આજે એટલા ક્વેશ્ચન જોયા બંધારણના 6 ક્વેશ્ચન જે ખૂબ મહત્વના છે. તો તમામ ફ્રેન્ડ્સ ચેનલને લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે, વિડીયોને લાઈક કરી દે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તથા આવનારી બધી એક્ઝામના વિડીયો આપણે બનાવતા રહીશું અને ખૂબ સારી રીતે તૈયારી કરશું. ઓકે, તો તમામ ફ્રેન્ડ્સનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.